ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ગિરનાર, દાતાર પર્વત અને જૂનાગઢમાં ધોધમાર વરસાદ. ઓઝત નદીનો પાળો તૂટતા ખેતરો થયા તબાહ. ભારે વરસાદથી માણાવદરના 4 ગામો થયા વિખૂટા. અને ભારે વરસાદમાં મહિલાનું
રેસ્ક્યુ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ગિરનાર દાતાર પર અને જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસતા પાણી થઈ ગયું છે. જૂનાગઢ શહેરમાં શનિવારની સવારથી મેઘરાજાએ ફરી મંડાણ કર્યા છે. બપોરથી મેઘરાજા ધોધમાર તૂટી પડતા શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી હતી, જ્યારે માર્ગો પર નદી વહેતી હોવાના દ્રશ્યો સર્જાયા હતા. બપોરના અનરાધાર વરસાદથી 10 ફૂટના અંતરે કંઈ પણ જોવું પણ મુશ્કેલ બની ગયું હતું. જોરદાર વરસાદી વાદળોથી ગિરનાર અને દાતાર પર્વત પણ ઢંકાઈ ગયા હતા. ગિરનાર અને દાતાર પર્વત પર મેઘતાંડવ થતા ધોધ વહેતા થઈ ગયા હતા. આ બંને પર્વતો પર વરસાદને લઈને કાળવા નદીમાં ઘોડાપૂર સર્જાયું હતું. શહેરની મધ્યમાંથી પસાર થતી કાળવા નદી ગાંડીતુર બની હતી, જેના પગલે સાપુર, વાડલા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. શનિવારના ધોધમાર વરસાદથી ગત વર્ષે 23 જુલાઈના રોજ થયેલા વરસાદની નગરજનોને યાદ આવી ગઈ હતી. જૂનાગઢ જિલ્લામાં સિઝનનો 90% કરતાં વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. શનિવારની સવારથી મેઘરાજાએ ફરી સોરઠમાં મંડાણ કરતા ભારે જમાવટ કરી હતી. આજે સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીના જૂનાગઢ જિલ્લામાં 1 થી 5 ઇંચ વરસાદ પડ્યાનું નોંધાયું હતું, જેમાં જૂનાગઢ શહેર તથા ગ્રામ્યમાં 133 મિલીમીટર, માણાવદરમાં 74 મિલીમીટર, વંથલી પંથકમાં 92 મિલીમીટર અને ભેસાણમાં 13 મિલીમીટર, જ્યારે મેંદરડા પંથકમાં 82 મિલીમીટર, કેશોદમાં 22 મિલીમીટર, માંગરોળ સહિતના વિસ્તારોમાં 25 મિલીમીટર, માળિયાહાટીના તાલુકામાં 21 મિલીમીટર પાણી પડ્યાનું નોંધાયું હતું. શહેર ઉપરાંત ગિરનાર પર્વત અને જંગલમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. વહેલી સવારથી જંગલ વિસ્તારમાં ભારે વરસાદને લઈને જૂનાગઢના દામોદર કુંડમાં પૂર આવ્યું હતું. ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસતા દામોદર કુંડમાં પૂરની સ્થિતિ સર્જાણી હતી. ગિરનાર પર ભારે વરસાદ થવાથી સોનરખ નદીમાં પૂર આવ્યું હતું અને નદી બે કાંઠે થઈ ગઈ હતી. સોનરખ નદીમાં પાણીની આવક વધી હોવાથી લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી હતી. ઝાંઝેડા રોડ અલકાપુરી સોસાયટી પાસે મેઇન રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. વહેલી સવારથી જૂનાગઢ શહેરમાં અવિરત વરસાદ વરસતો હોય, જેને લઈને શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતા નરસિંહ મહેતા સરોવરનું તમામ પાણી અલકાપુરી સોસાયટી ઝાંઝેડા રોડના મેઇન રોડ પર ફરી વળ્યું હતું, જેનાથી વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અલકાપુરી સોસાયટીના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દર વર્ષે નરસિંહ મહેતા સરોવરનું પાણી અમારા મેઇન રોડ ઉપર ગોઠંડું પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે આજે પણ નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. શહેરમાં અનરાધાર વરસાદથી ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અકસ્માત સર્જાય નહીં તે માટે બેરિકેડ રાખીને અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી. નરસિંહ મહેતા સરોવરનું પાણી અંડરબ્રિજમાં આવતા વધુ મુશ્કેલી ઉપસ્થિત થઈ હતી. અંડરબ્રિજમાં પાણી ભરાતા એક કાર પણ ફસાઈ ગઈ હતી. આપ જોઈ રહ્યા છો અત્યારે આ તળાવનું પાણી રોડ ઉપર આવી રહ્યું છે. તળાવ જ્યારે પણ છલકાય છે ત્યારે અમારે દર વખતે આ જ સિચ્યુએશનની પરિસ્થિતિ થાય છે. દર વખતે પાણી ભરાય છે અને ટ્રાફિક જામ અને જીવજંતુઓ આ રોડ ઉપર આવે છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો આગળ એક દિવાલમાં સાપ બેઠેલો છે. તો આ રોડ પર હાલતું પબ્લિક આ દર વખતે મહાનગરપાલિકાને વિનંતી કરીએ અમે કે દર વખતનો પ્રોબ્લેમ છે અમારો સોલ્વ કરે. ભવિષ્યમાં ગયા વર્ષે રાયતીબાગમાં પણ આ જ પ્રોબ્લેમ થયેલો, તો અમારે પણ આવો પ્રોબ્લેમ ન થાય એના માટે મહાનગરપાલિકા ધ્યાન રાખે એટલે તળાવ જે અત્યારે નવસર્જન કરી રહ્યું છે તેનું ખ્યાલ રાખે એવી ખાસ નમ્ર વિનંતી. જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસતા પાણી થઈ ગયું હતું. શનિવાર સવારથી મેઘો અનરાધાર થતા જૂનાગઢવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો હાલાકીમાં મુકાઈ ગયા હતા. શાંતિસ્વર રોડ પર પાણી ભરાઈ ગયા હતા. શ્રી રામનગર સોસાયટીમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ હતી. આ વિસ્તારમાં ગટરના પાણી બહાર આવી ઘરોમાં ઘૂસી જતા હોવાનું લોકોએ જણાવ્યું હતું. ભારે વરસાદના કારણે શ્રી રામનગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે અને આવું હર વખત 2-4 વર્ષથી પાણી ભરાતું આવે છે અને લોકોના ઘરની અંદર પાણી ઘૂસી જાય છે
અને લોકોને બહાર જવું તો પણ મુશ્કેલી પડે છે, બાળકોને ભણવા જવા માટે પણ મુશ્કેલી પડે, લોકોને ધંધા રોજગાર માટે જવું તો પણ મુશ્કેલી પડે છે અને અંદર પાણી ગરી જાય તો રોગચાળાની પણ ભીતિ રહે છે. એટલે મારી તંત્રને એટલી વિનંતી છે કે આનો કાયમી માટે કંઈક નિકાલ કરે એવી મારી નમ્ર વિનંતી છે. અમારે 2 વર્ષથી આ પાણીની સમસ્યા છે કે બહુ વરસાદ પડે એટલે ફળિયામાં પાણી ઘૂસી જાય, અંદર ઘરમાં ઘૂસી જાય છે. કેટલી વાર નગરપાલિકામાં રજૂઆત કરી છતાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. અમારી ઘરની ઘર વખરી છે, પલળી જાય છે, છોકરાઓને સ્કૂલે જવામાં મુસીબત પડે છે, લેવા મૂકવા જવામાં મુસીબત પડે છે, પાણી ખૂબ ભરાઈ જાય છે. માંગ એ છે કે અમને આ પાણીના નિકાસનું નિવારણ આપે. 2 થી 3 વખત નગરપાલિકાએ ગયા, ધારાસભ્યને રજૂઆત કરી પણ કોઈ જોવાય આવતું નથી. આ 4 થી 5મી વાર પાણી ગળી ગયું અમારા ઘરમાં. પારી કરી છે ઉમરામાં તોય પણ ઉપર ટપીને પાણી આવી ગયું છે. અમે શું કરવું? અમારે કંઈક નહીં ઉકેલ તો કરો કંઈક એમ. કેટલા સમયથી આવું છે? આ 5 વર્ષથી આમને હાલે છે. એટલે અમારે ફરિયામાં પાણી ગળી જાય છે. રૂમમાં થોડીક જ વાર રૂમમાં આવવાની થોડીક જ વાર રહીએ ત્યાં રહી જાય છે, વાંધો નથી આવતો. પણ રૂમમાં ગળે ત્યારે શું કરવું અમારે એમ. અહીંયા 5 વર્ષથી અમે રજૂઆત કરી પણ અહીંયા કોઈ ધ્યાન દેતું નથી, કોર્પોરેટરો એકી. અત્યારે પાણી ખાલી એટલું આવી જાય ઘરમાં કે અંદર ખાટલા ઉપર બધું રાખવું પડે, પલંગ ઉપર બધું રાખી દેવું પડે. તે પછી આગળ ઓલા રોડનું પાણી આવે, આજ 5 દી ત્યાં કંઈ ડમ્પ નથી નાખતા, પાણી અહીંયાથી કૂચે તોય. આ લોકોને કહી ફોન ઉપર કહી દે કાલે થઈ જાય, કાલે થઈ જાય, આવું દર વખત કહે છે, કોઈ આવતું નથી. હવે અમારે આ નિકાલ કરવાની પાણીનો માંગ છે. અમે નગરપાલિકામાં 2-3 વાર રજૂઆત કરી પણ એ લોકોએ કોઈ આવ્યું નથી અહીંયા જોવા માટે. ઓઝત નદીનો પાળો તૂટતા ખેતરો તબાહ થઈ ગયા હતા. શુક્રવારે કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને શનિવારે બીજા દિવસે પણ ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભારે વરસાદના કારણે બામણાસા ગામે ઓઝત નદીનો પાળો તૂટતા ઓઝત નદીમાં ભારે પૂર આવ્યું હતું. પાણીના દબાણના કારણે પાળો તૂટતા ખેતરો તબાહ થઈ ગયા હતા અને ગામોમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પાળો તૂટવાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સતત વરસાદથી કેશોદ વિસ્તારમાં માર્ગ વ્યવહારને પણ અસર પહોંચી છે. કેશોદ માંગરોળ હાઈવે બંધ થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. રસ્તા ઉપર 1 થી 1.5 ફૂટ પાણી ભરાતા જીવના જોખમે વાહન ચાલકો અવરજવર કરી રહ્યા છે. કેશોદ માંગરોળ તાલુકાના ભેડ વિસ્તારના ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેતરો ખેત પેદાશોમાં નુકસાનની સાથે અનેક જગ્યાએ નદીના પાળા, સુરક્ષા દિવાલ તૂટવાના બનાવો સાથે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ચાલુ વર્ષે કુલ 40 ઇંચ વરસાદ થવાની સાથે મેઘસવારી હજુ પણ યથાવત રહી છે. ચોમાસામાં દર વર્ષે વધુ વરસાદ થતાની સાથે ગેડ વિસ્તાર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. ખેતરોમાં દરિયા જેવો માહોલ જોવા મળે છે અને લાંબા સમય સુધી ખેતરોમાં પાણી ન ઓસરતા ખેડૂતોની જમીન અને ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાની થાય છે. જુદી જુદી નદીઓના પાણી ઘેડ પંથકમાં ભેગું થતું હોય. નદીઓ ઊંડી અને પહોળી ન હોવાના કારણે નદી ઓવરફ્લો થતા નદીના પાળા તૂટવાના બનાવો દર વર્ષે બનતા હોય છે. અનેક ગામો સંપર્ક વિહોણા પણ બને છે અને ગામોના રસ્તાઓમાં નદી જેવો માહોલ જોવા મળે છે. નદી નાળા ચેકડેમ છલકાયા છે. અસંખ્ય રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. હજુ પણ ભારે વરસાદની આગાહી હોય, હાલમાં પણ મેઘ સવારી યથાવત હોય ત્યારે ઘેડ પંથકમાં હજુ પણ વધુ પાણી આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ભારે વરસાદથી માણાવદરના 4 ગામો વિખૂટા પડી ગયા છે. માણાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદથી ઓજદ સહિતની નદીઓ ગાંડીતુર બની છે. માણાવદરના મટિયાણા, આંબલિયા, બાલાગામ અને પાદરડીનો સંપર્ક તૂટતા આ ગામોના લોકો બારમાં મુકાઈ ગયા છે. ઓજત નદીનું પાણી ગામમાં ઘૂસી જતા લોકો સંપર્ક વિહોણા બન્યા છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક,
હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામબાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લા અને કોડીનાર સહિતના સહકારી આગેવાનો સાથે સંવાદ સાધ્યો હતો. સહકારથી સમૃદ્ધિની નેમને સાર્થક કરવા મંત્રી તેઓએ સમીક્ષા બેઠકમાં વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં સહકાર ક્ષેત્ર મજબૂત બને અને તેના દ્વારા લોકોની સમૃદ્ધિનો માર્ગ પ્રશસ્ત બને તે માટે દરેક ગામને પ્રાથમિક કૃષિ સેવા સહકારી મંડળી, અન્ય સહકારી સંસ્થાઓની સેવા હેઠળ આવરી લેવામાં આવશે. સહકાર ક્ષેત્રની મદદથી વિવિધ ચીજવસ્તુઓના નિકાસ કરવા માટેનો ઓર્ડર પણ મળ્યો છે. આમ સહકારી ક્ષેત્ર વિવિધ ક્ષેત્રમાં વિસ્તરી રહ્યું છે, જેનો લાભ ગામડાના ખેડૂતોને પણ મળશે. ગામડાઓના યુવાનોને રોજગારી પણ મળશે. મેંદેડાના માલણકા ખાતે આયોજિત આ બેઠકમાં ગુજરાત ટેસ્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજય પટેલે પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહકારી સંસ્થાઓને પરસ્પર જોડવા માટે સહકારી સંસ્થાઓના આગેવાનોને અનુરોધ કર્યો હતો. સહકાર સચિવ સંદીપ કુમારે જણાવ્યું હતું કે સહકારી બેંક સહિતની સહકારી સંસ્થાઓનું આધુનિકરણ થઈ રહ્યું છે.
તેમજ સહકારી સંસ્થાઓનું એક ડેટાબેઝ પોર્ટલ પણ બનાવવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં જ જેટીસીસી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ સહકારી ક્ષેત્રના આગેવાનોને આવકાર્યા હતા. ગુજરાત રાજ્ય સહકારી બેંકના સીઈઓ પ્રદીપ પુરાએ આ સમીક્ષા બેઠકની પૂર્વ ભૂમિકા આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડિયા, પ્રદ્યુમન વાજા, ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જોશીપરામાં આવેલ પ્રાચીન દરગાહ ખાતે દેગનું આયોજન કરવામાં આવ્યું હતું. જોશીપરા વિસ્તારમાં પ્રાચીન દરગાહ ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો દ્વારા મોહરમના તહેવારને લઈને દેગનું આયોજન કરવામાં આવ્યું હતું. જોશીપુરા વિસ્તારમાં આવેલ બાપુ રાજવંશીની દરગાહ ખાતે છેલ્લા 15 વર્ષથી હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એક સાથે મળીને મોહરમના તહેવારને લઈને દેગનું આયોજન કરી રહ્યા છે, જેમાં સર્વે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એક સાથે પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ જોશીપુરા શાક માર્કેટ ખાતે જોવા મળ્યું હતું. જૂના જોશીપુરા ગામના અમે વર્ષોથી રહી છીએ અને આ દરગાહ છે એ મારી યાદી મુજબ જેથી પંચાયતી રાજ હતું તે પહેલાંની પણ દરગાહ અહીંયા હતી અને છેલ્લા 15 વર્ષ ઉપર થયા અમે યુવાનો સૌ સાથે મળી અને બાપુનો આ જે દરગાહની દેખ કરીએ છીએ અને આવા ધાર્મિક કાર્યની અંદર બધાનો સાથ સહકાર લઈ અને જોશીપુરા ગામને સમસ્ત અમે બધાને પણ પ્રસાદી પહોંચે એવી વ્યવસ્થા કરી અને આ દરગાહની દેખ અમે ઉજવીએ છીએ. અંદાજે 15 વર્ષ ઉપર તો થઈ ગયા, પણ મારી સાંભળણમાં આ દરગાહ 100 વર્ષ ઉપર જૂની હશે, કદાચ જૂના જોશીપુરાના જે પંચાયતી રાજ હતું તે પહેલાંની. એટલે બધા અમે મળી સૌ ભાઈઓ, હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓ એકતા, કોમી એકતાના રૂપે આ દરગાહના દેગનું અમે ઉજવણી કરીએ છીએ. રવિવારે આશ્રમો સહિતની ધાર્મિક જગ્યાઓ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે, જેને લઈને ગુરુ પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભવનાથમાં ગોરખનાથ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણીની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યું છે. મહંત શ્રી શેરનાથ બાપુએ જણાવ્યું હતું કે સવારે 8:30 કલાકે ગુરુ પૂજન, મહાપ્રસાદ અને રાત્રિના સંતવાણી સહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. સંતવાણીમાં માયાભાઈ આહિર, દેવરાજ નાનો ડેરો સહિતના કલાકારો સંતવાણી પીરસશે. ગુરુ પૂર્ણિમા 60 સુદ પૂનમને દિવસે રવિવારના રોજ તારીખ આવી રહી છે, ત્યારે આપણે જાણીએ છીએ ગુરુને આશીર્વાદ લેવા માટે, ગુરુ કૃપા પ્રાપ્ત કરવા માટે ગુરુના ચરણમાં જઈ આપણે સૌ એમનું ષોડશોપચાર પૂજન કરીએ છીએ. એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ, આપણી અજ્ઞાનતા દૂર થાય, આપણું જીવન પ્રકાશમય બને, આપણે સૌ આનંદમાં રહીએ, આપણા અંતકરણની શુદ્ધિ રહીએ અને ગુરુ પાસેથી સદબુદ્ધિની માંગણીની આશા રાખીએ આપણે સૌ ગુરુનું પૂજન અર્ચન કરતા હોઈએ છીએ. એક સનાતન પરંપરા આપણી આ રહેલી છે ગુરુ પૂજનની. ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ગુરુ ગોરખનાથ આશ્રમમાં હર વર્ષની જેમ આ વર્ષે તારીખ 20 અને તારીખ 21ના રોજ ઉજવાઈ રહ્યો છે. ત્યારે તારીખ 21ના રોજ માયાભાઈ આયર અને અન્ય કલાકારોમાં પરસોત્તમ પરી તેમજ નાનો ડેરો આ સૌ કલાકારો સંતવાણી પીરસશે. દિવસના સવારે ગુરુ પૂજન થશે. સમાધિ અમારા ગુરુ મહારાજની સમાધિ ત્રિલોકનાથ બાપુની, ત્યાં ગુરુ પૂજન પછી ભોજન પ્રસાદની સતત અવિરતપણે વ્યવસ્થા કરવામાં આવે છે. આવો આપણે સૌ પરંપરા અનુસાર ગુરુની યાદમાં ગુરુના ઋણને યાદ કરીએ અને ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ આપણી આગવી પરંપરા. જોકે મોટામાં મોટો જો તહેવાર અને મહોત્સવ સાધકો માટે અને આધ્યાત્મિક જગતમાં હોય તો ગુરુ પૂર્ણિમાનો. આધ્યાત્મિક જગતના જીવો માટે ગુરુ ભક્ત હોય કે સાધકો હોય કે જે સિદ્ધ સંતોની કૃપા પ્રાપ્ત કરવાવાળા ઉત્તમ ગતિના જીવાત્મા હોય છે, એના માટે સર્વશ્રેષ્ઠ મહોત્સવ તો ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ. આ મહોત્સવને આપણે સૌ કૃપાથી મેળવવા માટે શ્રદ્ધા અને વિશ્વાસથી આપણે સૌ સાથે મળી અને કૃપા પ્રાપ્ત કરવા માટે આવો ઉજવીએ અને માણીએ અને એમની કૃપા પ્રાપ્ત કરીએ. એવમ અસ્તુ. ગુરુ પૂર્ણિમાના આપ સૌને ગિરનારમાં ગોરખનાથ આશ્રમથી આદેશ. જય ગિરનારી. ભારે વરસાદમાં મહિલાનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં સચરાચર મેઘમહેરથી ખેડૂતો આનંદિત થઈ રહ્યા છે.
ત્યારે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ભારે વરસાદની આગાહીના પગલે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર વધુ કાર્યરત થયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢ જિલ્લામાં વરસાદને કારણે કોઈ પણ વ્યક્તિને અગવડ ન પડે તે માટે તાકીદના ધોરણે બેઠક બોલાવી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. મુડિયાસાના મરિયમ ઇસ્માઇલ દલને શારીરિક તકલીફના કારણે તેમને રેસ્ક્યુ કરીને ગામ લોકો દ્વારા વરસાદના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એનડીઆરએફની ટીમના સંકલન અને સહકારથી મરિયમબેનને એમ્બ્યુલન્સ સેવાથી જૂનાગઢ ખાતે વધુ સારવાર માટે રિફર કરવામાં સફળતા મળી હતી. मैं इंस्पेक्टर कैलाश बातम 6 एनडीआरएफ बड़ौदा से। हमारी टीम हमारे सीओ सर श्री VVN प्रसन्ना कुमार के निर्देशानुसार यहाँ पर केसौद में तैनात है अभी। हमें आज सूचना मिली एसडीएम सर द्वारा केसौद द्वारा कि एक महिला हैं मुड़ियासा गांव में, उनको रेस्क्यू की आवश्यकता है और वाहन वहाँ तक नहीं पहुँच रहे हैं, गांव तक ब्लॉकेज है, काफ़ी पानी बह रहा है रोड पे। तो जैसे हमें आदेश मिला, हमने अप्रूवल लेने के बाद अपनी टीम के साथ यहाँ पे रवाना हुए। तुरंत हमारे साथ प्रशासनिक इनके अधिकारी भी आए और हमें 3 जगह रोड पे ब्लॉकेज और रोड टूटा हुआ मिला, लेकिन हम उसको क्रॉस करके वहाँ तक पहुँचे और वहाँ से हमने महिला को सफलतापूर्वक जवानों ने हमारे निकाला। हमारे पास जो जवान हैं वो इस काम में दक्ष हैं, निपुण हैं, उनको ट्रेनिंग दिया जाता है। हमारे पास बोट, OBM, लाइफ बॉय, लाइफ जैकेट, सारी सुविधाएं रहती हैं। उनकी मदद से हमने उनको सफलतापूर्वक रेस्क्यू करके निकाल के लाए और 108 में एडवांस लाइफ केयर ट्रीटमेंट के लिए उनको शिफ्ट कर दिया। हमारे साथ प्रशासनिक अधिकारी हैं, सरपंच हैं, सभी लोग रहे। हमारी टीम ने काम करके कंप्लीट उनके बाय स्टैंडर्ड के साथ उनको रवाना कर दिया। मुड़ियासा गामे एक मुस्लिम महिला ने बीमार थता एनो रेस्क्यू करवा माटे एनडीआरएफनी टीम केसोथी आवल अने मुड़ियासाथी जे गामजनो हता ते एने बળદગાડાની અંદર લાવેલ અને મઢડા રોડથી અમે આ એનડીઆરએફની ટીમ સાથે રહી અને તંત્રને સાથે રાખી અને તે બેનનું રેસ્ક્યુ કરેલ છે અને એનડીઆરએફની ટીમ દ્વારા અને તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરેલ છે અને પૂરેપૂરો અમે પણ અહીંથી સાથ સહકાર આપેલો છે અને તંત્રને અમારી એક ખાસ બીજી રજૂઆત છે કે અહીંથી આગળ જતા ખારાનો જે પુલ છે એ ઊંચો કરી દેવામાં આવે, કાયમીને માટે બ્રિજ બનાવવામાં આવે। આ રોડનું અત્યારે કામ ચાલુ છે, એ બ્રિજ મૂકી દીધેલો છે વચ્ચે, એ બ્રિજનું કામ કરવામાં આવે તો આ પરિસ્થિતિ જે થાય છે એ ન થાય। અને આગળ જે મંગલપુરનો છે એ પણ એ જ પરિસ્થિતિમાં છે। બે જગ્યાએ બ્રિજ આપી દેવામાં આવે તો કાયમીને માટે આ જે ઘેડ વિસ્તારમાં જવા માટેનો રસ્તો આ ખુલ્લો રહે અને આ પરિસ્થિતિ જે બીમાર થાય છે લોકો, એ બીમાર લોકોને આ રીતે રેસ્ક્યુ ન કરવા પડે અને કાયમીને માટે એ લોકોને સુવિધા મળે એવી પરિસ્થિતિ અહીંયા ઊભી ન થાય તે માટે આ કાયમીને માટેનો અમારો નિકાલ છે। ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે। ધોરાજીના મોટી મારડ અને ચીખલિયા ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને લઈને વાહન વ્યવહાર ખોરવાઈ જતા વાહન ચાલકોને ફરીને જવાનો વારો આવ્યો છે। મોટી મારડ ગામમાં સતત વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। કપાસ, સોયાબીન, ડુંગળી જેવા પાકોને ભારે નુકસાન થયું છે। તેમજ નાની મારડમાં અંદાજિત 8 થી 9 ઇંચ વરસાદ થતા ગામ જળબંબાકાર થઈ ગયું છે। જામ બરડિયા અને જામ ખાટલી ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। નાની પરબડી ગામ ધોધમાર વરસાદથી ફૂલજર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ધોરાજીના પીપળિયા ગામમાં ધોધમાર વરસાદના પગલે નદી નાળાઓ, ચેકડેમો છલકાઈ ગયા છે। પીપળિયા ગામમાં રહેણાંક મકાનમાં પાણી ઘૂસી ગયા હતા। મકાનોમાં પાણી ભરાતા ઘરવખરીનો સામાન પલળીને તહેસ નહેસ થઈ ગયો હતો। અમારા ગામની આગળ ઉપર નેસડાનો માર્ગ અને તરાવડીનો માર્ગ, મજેવડીનો માર્ગ અને ઉદકિયાનો માર્ગ, આ સીમ આવેલ છે। આ સીમની અંદર 2 કલાકની અંદર ઓછામાં ઓછો 14 થી 15 ઇંચ વરસાદ પડ્યો। 20 વર્ષ હું સરપંચ રહ્યો, મેં કોઈ દી આટલું પાણી જોયું નથી। આ પહેલી વાર આટલું પાણી આવ્યું, જેથી કરીને આ તળાવડા ને બધા ત્રણ તળાવ અમારા ડેમેજ થઈ ગયા। મારડિયાના માર્ગનો કોઝવે તોડી નાખ્યો, સુખનાથની બાજુનું તળાવ તૂટી ગયું અને સુખનાથની સામેનું પણ તળાવ તૂટી ગયું। અત્યારે એ તળાવમાં પાણીનો ફ્લો છે પણ ધીમે ધીમે એ પાણી ઉતરતું જાય છે અને જેટલું તળાવ વોકરાના કાંઠેની જમીન છે, ઓછામાં ઓછી 1200 થી 1500 વીઘા જમીન, જે તમામ જમીનને નુકસાની પહોંચી છે, તમામ જમીન ધોવાઈ ગઈ। સવારમાં 9 વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે
11 સાડા 11 વરસાદ ઓછામાં ઓછો આ વરસાદ 10 થી 12 મારા મુજબ આશરે જોવા મળે છે કે 12 વચ્ચે વરસાદ થઈ ગયેલો છે. અત્યારે સુખનાથનું તળાવ, ગામના ખેતરોના પારા, ઘણી ગામોની ખેડૂતોને બહુ મોટી ખેડૂતોને નુકસાન છે મોટી માર્કેટ અંદર. અને જે આ ચીખલીવાળો રોડ છે એ રોડમાં જે 3 પુલ જે છે એ પુલ ખર્ચે ઊંચા લેવાના છે. દર વર્ષે રજૂઆત કરવામાં છતાં કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. તો અત્યારે આ અત્યારે વાહન વ્યવહાર અને ખેડૂતોને જવાની બહુ મુશ્કેલી છે. હજુ રાખી છે અડધા ભાગે બધામાં નુકસાની મારે અત્યારે ભોગવવાનો વારો આવ્યો છે. અત્યારે ક્યાં વાતનું નુકસાન થશે? અત્યારે સોયાબીન, માંડવી છે, પછી ડુંગળી વાવેલી હતી 7 વીઘાની, એ બધામાં નુકસાન અત્યારે પૂરેપૂરી. વીઘે કેટલો ખર્ચો કરેલો છે? વીઘે 3 થી 4 હજાર ગણવાનો, સોયાબીનમાં 2000 રૂપિયા ગણવાનો, માંડવીમાં, મગફળીમાં એમાં ગણવાના એટલા પૈસા. આ પાક આ વરસાદે કેવી નુકસાની આવશે? વરસાદ અત્યારે બધું પૂરું થઈ ગયું ગણવાનું તમે. ઘરવખરી બધી પલરી ગઈ, ઘરમાં પાણી ગરી ગયું, ઘૂંટણ પાણી છે, તળે ડૂમમાં, ઓસરીમાં, ક્યાં રહેવું બધું પલરી ગયું. અમારું ઘરવખરી, અમારું ગોદડા, ગાભા, દાણા, દૂણી બધું સાહેબ પલરી ગયું, કાંઈ નથી રહ્યું. મારા છોકરા અમે બધા હેરાન થઈ, બધું પલરી ગયું. શું કરવું હવે? અહીંયા કેવું ભાઈ એવું નથી. હવે આખી રાતના હેરાન થઈ, પાણી કેટલું આવી ગયું. અમારા રૂમ, ગોદડા, ગાભા બધું પલરી ગયું, કાંઈ રહેવાય એવું નથી. અહીંયા કેટલું પાણી આવ્યું, બધું મારું આખા 2 વર્ષના દાણા, દૂણી બધું પલરી ગયું. કેટલા બાસકા ઘઉંના પલરી ગયા, બાજરો, ઘઉં બધું, દાણા, દૂણી, ગોદડા, ગાભા બધું પલરી ગયું. મારા છોકરાને માંડ બસ આવીને ઓલી બાજુ મોટલા છોકરામાં ઉતરીને કેમ જાવું? પાણી ઘૂંટણ પાણી છે બધે. અને હું અહીં એકલી હતી, ઓલી ઉપર ચડી ગઈ હતી. મારે કેમ જવું, ક્યાં જઈ? મારું બધું પલરી ગયું, ઘર આખો. અમારા રૂમમાં 3 રૂમમાં પાણી ફૂટ ભરાઈ ગયા છે. ઘર વખરી, દાણા, દૂણી બધું અમારું પલરી ગયું છે. અને તંત્ર કાંઈ આમાં ધ્યાન દેતું નથી. કેવી નુકસાની આવી જતી? નુકસાની અમારે બહુ આવી છે. શું બગડી ગયું છે? અનાજ બધું, કોઠરીઓ ભરી હતી બધું પલરી ગયું. ઘર વખરી, ગોદડા, ગાભા રૂમમાં બધું હવે કેટલા ક્યાં મૂકી આપણી પાસે હું સગવડ હોય? અમારા છોકરા નાના અમે બીજાના ઘરે મૂકી આવ્યા. અમારે અત્યારે કાંઈ રંધાય એવી પોઝિશન નથી. ઉપલેટા પંથકમાં મેઘાએ તાંડવ કરતા મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ઉપલેટાના વાડલા રોડ પર પછાત વિસ્તારમાં ભારે વરસાદને પગલે 5 જેટલા મકાનોમાં પાણી ભરાતા ઘરવખરી પલળી ગઈ હતી. અનાજ, કપડાં, ગાદલા, ગોદડા સહિતની અનેક વસ્તુઓ પલળી જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અને મકાનો ખાલી કરી અન્ય સ્થળે ચાલ્યા જવા મજબૂર બન્યા હતા. પાણીના નિકાસ માટે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પાણીની પાઇપલાઇન નાખેલી છે તે ઊંચી હોય, જેને લઈને પાણી નિકાલ ના થઈ રહ્યો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. વોર્ડ નંબર 3 માં આવેલ જડેશ્વર વિસ્તારના ખાડામાં પાણી ભરાતા પાણી ઘરોમાં ઘૂસ્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્લમ વિસ્તાર હોવાથી કાચા મકાનમાં પાણી ઘૂસી જતા નુકસાની થવા પામી હતી. આ વિસ્તારના લોકોએ નગર સેવક ચંદ્રપાલસિંહ જાડેજાને જાણ કરતા તેઓ મોડી રાત્રે ટીમ સાથે દોડી ગયા હતા અને પાણીનો નિકાલ કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અમારા અવારનવાર 5 થી 6 ઇંચ વરસાદ પડેલો છે. અમે 30-35 વર્ષ ત્યાં રહી છીએ. અવારનવાર પાણીની સમસ્યા છે. અમે બધાને કમ્પ્લીટ કરી છે, સુધરેવાળાને બધાને અરજી કરી છે, પણ કોઈ કાર્યવાહી કરતું નથી. આ પરિસ્થિતિમાં કોઈ આવતું નથી. આવી પરિસ્થિતિમાં અનાજ, દાણા, દૂણી આ તે બધું બગડી ગયું છે. અવારનવાર આ જાજા વર્ષે બધું આવું હાલે રાખે છે. અમે કેટલી ફેરે ચર્ચા કરી પણ કોઈ અધિકારી કોઈ કાર્યવાહી કરતું નથી. પાણી નિકાસ માટે એ લોકો પાણીની આપણે બાજુમાં નિકાસના ભૂંગરા મૂકેલા છે, એ અધર મૂકેલા, પાણી કંઈ જતું નથી. હવે શું માંગ છે? હવે અમે એમ કહીએ કે ભાઈ હવે એ કદાચ સુધરેવાળા આવે પાણીની વ્યવસ્થા કરે, નિકાલ. અમારે એ માંગ છે. ઘરમાંથી પાણી નીકળી જવું. ફૂલ વરસાદના કારણે અમારે પાણી ઘરમાં ઘૂસી ગયેલા છે. તેના કારણે અમારે અધિકાર સુધરાઈ સભ્ય ચંદ્રપાલસિંહને અમે જાણ કરેલી, તે સ્થળે આવીને અમારી મદદ કરેલી છે. અતિ ભારે વરસાદના કારણે વોર્ડ નંબર 3 ના જડેશ્વર નગરમાં ઘરની અંદર પાણી ઘૂસી જવા અને અતિ ગંભીર હાલત હોવાથી ત્યાંના રહેવાસીઓએ અમને જાણ કરતા અમે નગરપાલિકાને તાત્કાલિક ધોરણે જાણ કરી અને ત્યાંના પાણીનો નિકાલ અમે કરાવેલ છે. ધોરાજીમાં પ્રદૂષિત પાણી મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ધોરાજી તાલુકાના ઝાંઝમેર અને શનાળા ગામમાં ગામની નદીના પ્રદૂષિત પાણી ઠલવાતું હોય ગ્રામ્યજનોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. ઝાંઝમેર ગામ અને શનાળા ગામની ખેતીલાયક જમીનમાં ડાઇમનું પાણી
ઠલવાતું હોય, જેને લઈને જમીનની ફળદ્રુપતા પર ભારે અસર જોવા મળી રહી છે. ખેડૂતોને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ ખેતરમાં પ્રદૂષિત પાણી ઠલવાતા માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આજે અમે જાનમેર ગામ અને સણાણા ગામના લોકો પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીને એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરવા આવ્યા છીએ કે જાનમેર અને સણાણા ગામની સીમની અંદર અનુરાગ પ્રોસેસિંગ નામનું જે યુનિટ ચાલે છે ડાઇંગનું, એ યુનિટ દ્વારા ગંદુ સિલિકોટ વાળું પાણી છે એ અમારી ઉતાવળી નદી અને ડેમની અંદર છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે અમારી ખેતીના પાક અને બીજી જે બીમારીઓ થઈ રહી છે એની રજૂઆત કરવા માટે આજે પ્રાંત સાહેબને આવ્યા છીએ. આ બાબતે અમે આજે અઠવાડિયાનું અલ્ટિમેટમ પ્રાંત સાહેબને આપવાના છીએ, નહીતર આવતી 25 તારીખથી અમે બે ગામના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ ઉપર જશું સાહેબની કચેરી સામે. ઉપરાંત ગામ પણ બંધ રાખશું. પાણીથી નુકસાની એવી છે કે પાક છે એની ફળદ્રુપતા, ખેતીની ફળદ્રુપતા ઘટી ગઈ છે, ઉતારો ઘટી ગયો છે, માંડવીનો ઉતારો ઘટી ગયો છે, કપાસનો ઘટી ગયો છે. શાકભાજી તમે વાવો છો તો શાકભાજીમાં પણ કેમિકલ વાળા પાણીથી જે શાકભાજી થાય છે એને કારણે લોકોને પણ રોગો થાય છે અને આરોગ્યને નુકસાન જાય છે. પશુઓ પાણી પી છે તો પશુઓ પણ મરણને સહન થાય છે. આવી ગંભીર હાલત થઈ છે આખા વિસ્તારની. કાલે જ્યારે વરસાદ ચાલુ હતો એ સમયમાં જ્યારે આ જે કારખાનાનું ગંદુ પાણી છે તે હોકળામાં છોડી અને જાનમેર સુધી આવેલ, જેથી ગામના ખેડૂતોએ મને વાત કરેલી, એટલે સરપંચના પતિ તરીકે અમે સ્થળ ઉપર જઈ અને જોતા હકીકતથી આ ગંદુ પાણી છે એ ખેતરોમાં જ્યારે આ લોકો દાર કરે છે ત્યારે 300 ફૂટમાં જ્યારે ગંદુ પાણી આવી જાય છે. કૂવાની અંદર જોવું તો કેમિકલવાળું પાણી આવી જાય છે. પાક બધા નિષ્ફળ જાય છે. જેથી આજે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. સણાણા ગામ તેમજ જાનમેર ગામમાં તમામ ખેડૂતો આજે સાહેબને એક આવેદનપત્ર આપી અને જો આમાં કોઈ પણ જાતનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે સાહેબને 25 તારીખ સુધીનું એક અલ્ટિમેટમ આપવાના છીએ. જો આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે લોકો જાનમેર ગામ અને સણાણા ગામ સંયુક્ત બંધ રાખી અને આંદોલન કરશું. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગિરનાર દાતાર પર્વત અને જૂનાગઢમાં ધોધમાર વરસાદ. ઓઝત નદીનો પાળો તૂટતા ખેતરો થયા તબાહ. ભારે વરસાદથી માણાવદરના 4 ગામો થયા વિખૂટા. અને ભારે વરસાદમાં મહિલાનું એનડીઆરએફ દ્વારા કરાયું રેસ્ક્યુ. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી,
પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.